लिंबायत में ईदे मिलादना दिवसे हिंदू मुस्लिम भाईचाराना दर्शन। सूरत पोलीस डेप्यूटी पोलीस कमिश्नर श्री भगीरथ गढ़वी सहितनाओए जुलूसનું સ્વાગત કર્યું। लिंबायतમાં શાંતિપૂર્ણ માહોલમાં ईदे મિલાદનું ભવ્ય जुलूस નીકળ્યું। સિરતુન નબી કમિટી લિંબાયતના નેજા હેઠળ લિંબાયત મોહમ્મદી મસ્જિદથી બપોરે 2:15 કલાકે जुलूस નીકળ્યું હતું, જેમાં ડીસીપી ભગીરથ ગઢવી સાહેબ, સૈયદ અબ્દુલ રહેમાન, બાપુ ડોક્ટર રવિન્દ્ર પાટીલ, વિક્રમભાઈ પાટીલ, સંજયભાઈ પાટીલ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અશોકભાઈ પીપળે તેમજની હાજરીમાં લીલી ઝંડી બતાવી जुलूसનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ जुलूस મોહમ્મદી મસ્જિદથી થઈ મદીના મસ્જિદ, મારુતિનગર થઈ મીઠીખાડી, અનવરનગર આજના ફાર્મ, પીર અબ્દુલ નબીની દરગાહ પર પહોંચી કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં સદભાવના સાથે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ जुलूस સંપન્ન થયું હતું। આ પ્રસંગે લિંબાયત સિરતુન નબી કમિટીના પ્રમુખ હાજી ચિનુભાઈ, કેસર અલી પીરજાદા, રેહાનભાઈ હાજી, અકરમભાઈ અંસારી, નાસિરભાઈ સિમેન્ટવાલા, બબ્બુભાઈ શેખ, કાલુભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહી जुलूसનું સંચાલન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાની સાથે। મારું નામ કેસર અલી પીરજાદા, લિંબાયત સિરતુન નબી કમિટી ઉપપ્રમુખ। આજ રોજ મોહમ્મદી મસ્જિદથી जुलूसનું સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને અહીંયા મદીના મસ્જિદ પાસે બધા આવ્યા છે। મદીના મસ્જિદ પાસે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં આ जुलूस નીકળી રહ્યું છે। અહીં મુખ્ય મહેમાન સંજયભાઈ પાટીલ, ડોક્ટર રવિન્દ્ર પાટીલ, વિક્રમભાઈ પાટીલ તેમજ સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અશોકભાઈ પીપળે તેમજ બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં લિંબાયતનું जुलूस નીકળી રહ્યું છે અને અહીંયા સંપૂર્ણપણે કોમી એકલાસના વાતાવરણમાં जुलूस નીકળી રહ્યું છે। એ જ રીતે આજે जुलूस બહુ કોમી એકતાના માહોલમાં નીકળી રહ્યું છે। એ જ રીતે કાલે ગણેશ ઉત્સવ સમિતિનું પર્વ છે, તે જ રીતે મુસ્લિમ સમાજ બી તેમાં ભાગ લઈને યોગ્ય રીતે जुलूस ઉજવશે અને કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં બંને તહેવારો સંપન્ન થશે। કાલે ગણેશ ઉત્સવ વિસર્જનનું જે આયોજન છે તે સંગમબેન સર્કલ પાસે મુસ્લિમ સમાજના આગેવાનો ગુલાબનું ફૂલ આપી કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં એમનું સ્વાગત કરશે અને આ जुलूस સંપન્ન થશે। મારું નામ સંજયભાઈ પાટીલ છે। હું પૂર્વ નગરસેવક, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સદસ્ય, રમત ગમત ઉદ્યોગ પ્રવાસનો કન્વેનર। આ વિસ્તાર લિંબાયત વિસ્તાર છે અને આ વિસ્તારમાં જે ઇસ્લામ ધર્મનો જે પવિત્ર તહેવાર છે એનું આ जुलूस નીકળી ગયું છે અને સાથે સાથે આ जुलूसમાં મુસ્લિમ આગેવાનો સર્વશ્રી કેસરભાઈ, ભાઈ શ્રી બબ્બુભાઈ, ચેનુભાઈ, સૈયદ બાપુ અને બીજા બધા અસલમભાઈ, બીજા ઘણા મુસ્લિમ આગેવાનોએ એને ખૂબ સાથ સહકાર આપ્યો છે। સાથે સાથે હિન્દુ આગેવાનોમાં બી અમારા બુચીરામુલુજી, રતનભાઈ અને બીજા બધા ઘણા આગેવાનો સાથે રહીને जुलूसનું સ્વાગત અને એ કર્યું છે। કાલે એના વિષયમાં હવે આપણે એક આટલી ટાળી વાગતી નથી। આજે જે આ ઈદનું जुलूस છે એમાં जुलूसમાં હિન્દુ ભાઈઓ પણ મુસ્લિમ ભાઈઓનો સહકાર આપવા આવ્યા છે અને દર વર્ષની પરંપરા છે। મુસ્લિમ ભાઈઓ પણ ગણપતિ વિસર્જનમાં આવે છે, સ્વાગત કરે છે અને ખૂબ જ નિખાલસતાથી ભાઈચારાના વાતાવરણમાં અમારો લિંબાયત દરેક તહેવાર પાર પાડે છે। मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा साधनपुरा वेलफेयर ट्रस्ट कमेटी। मैं इस मुबारक मौके पर अल्लाह रब्बुल इज्जत से दुआ करता हूँ कि हमारे भारत के अखंडता और हिंदुस्तान की गंगा जमनी तहजीब जिस तरह से आज जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम में दिखी, हम अल्लाह से दुआ करते हैं इंशाअल्लाह हम हमेशा इस जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम को मनाते रहें और हिंदुस्तान की गंगा जमनी तहजीब को हमेशा बरकरार रहते हुए हम हिंदू मुस्लिम और गणपति विसर्जन का आने वाला कल दिन हम लोग जिस तरह से जश्न ईद मिलादुन नबी मनाते हैं उस तरह हम लोग हिंदू मुस्लिम भाईचारा मिलकर एकत्रित होकर और भारत की अखंडता को कायम दायम रखकर हम गणेश उत्सव का भी महोत्सव इसी तरह मनाए। और मैं अल्लाह से दुआ करता हूँ इस जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर कि हिंदुस्तान में अमन और शांति हमेशा कायम रहे। यही मेरे सरकार सल्लल्लाहु अलैहि वसल्लम का प्रॉफिट ऑफ मोहम्मद का यही मकसद था और यही हमारा मकसद है कि हम लोग आपस में इत्तेहाद और इत्तेहाद हमेशा इत्तेहाद कायम रखें।
और इस्लाम का यही मकसद है कि आपस में भाईचारा और मोहब्बत कायम और दायम रहे। यही हमारी इस जश्न ईद मिलादुन्नबी से दुआ है। अल्लाह रब्बुल इज्जत इस महीने के शक्के में हम तमाम हिंदुस्तान वासियों को आपस में मेल और मोहब्बत कायम दायम रहे और हिंदुस्तान में सुकून और अमन और शांति कायम रहे। यही मेरी दुआ है। अस्सलाम वालेकुम। નામ રતનલાલ જૈન છે। અમે લિંબાયત મદીના વિસ્તારમાં છીએ। આજે હજરત નબી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં આજે ઇલાનુન નબીનું જે જુલુસ વિશાળ સ્વરૂપમાં લાખોની સંખ્યામાં આજે અહીંથી નીકળે છે। બધા ભાઈચારાથી બધા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળીને આ જુલુસને અહીં મદીના મસ્જિદથી પસાર કરી દેવામાં આવ્યો છે અને સૌના સાથ સહકારથી આજનો જુલુસ સંપૂર્ણપણે એકદમ ભાઈચારાના હિસાબે નીકળ્યો છે કે આપ જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં અહીંથી માણસો અહીંથી પસાર થઈ ગયા છે। ભાઈચારાની વાત કરો છો તમે અહીંયા લિંબાયતમાં કેટલા વર્ષથી રહો છો અને કેવી રીતે અહીંયા તમારો મેળાપ છે અને શું છે તમે થોડોક નમૂનો જણાવો। હું લિંબાયતમાં 45 વર્ષથી રહું છું અને અમારા મુસ્લિમ ભાઈઓ હિન્દુ ભાઈઓ બધા સાથે અમારા મેળાપ સારા છે અને અમે બધા અહીંયા સંમતિ રહીએ છીએ।